कर्णावती संभाग અને શ્રી અધીશભાઈ પટેલ મંત્રી શ્રી લઘુ ઉદ્યોગ ભારતી મધ્ય વિભાગને કે આપ માનનીય શ્રી પ્રકાશચંદ્રજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી લઘુ ઉદ્યોગ ભારતી તેમનું શાલ અને પુસ્તક દ્વારા સ્વાગત અભિવાદન કરશો। લઘુ ઉદ્યોગ ભારતીના મોભી એવા राष्ट्रीय संगठन मंत्री माननीय श्री प्रकाशचंद्र जी નું સ્વાગત થઈ રહ્યું છે। વિનંતી કરીએ છીએ શ્રી પરેશભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને શ્રી નીરજભાઈ પટેલ પ્રમુખ શ્રી લઘુ ઉદ્યોગ ભારતી સુરત વિભાગને કે આપ આજના પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી બળદેવભાઈ પ્રજાપતિનું શોલ અને પુસ્તક દ્વારા સ્વાગત અભિવાદન કરશો। धन्यवाद। विनंती करिए छे श्री हंसराजभाई गजेरा प्रमुख श्री लघु उद्योग भारती सौराष्ट्र संभाग અને શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશને કે આપ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝાનું સ્વાગત સન્માન કરશો। માનનીય શ્રી ઘનશ્યામભાઈ ઓઝાનું शॉल તેમજ પુસ્તક દ્વારા સ્વાગત કરી રહ્યા છે શ્રી હંસરાજભાઈ ગજેરા અને શ્રી પ્રફુલભાઈ પટેલ। ધન્યવાદ। અને હવે વિનંતી કરીએ છીએ શ્રી નિખિલભાઈ પટેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી તેમજ ટ્રસ્ટી શ્રી ઉદ્યોગ વિકાસ પરિષદ તેમજ श्री उमेशभाई पटेल प्रदेश कोषाध्यक्ष लघु उद्योग भारती ने कि आप आजना प्रसंगे खास उपस्थित माननीय धारासभ्य श्री प्रदीप सिंह जी जाडेजा साहेबનું સ્વાગત અભિવાદન કરશો। गुजरात राज्यના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ हालना माननीय धारासभ्य श्री अपना सौना आदरपात्र एवं श्री प्रदीप सिंह जी जाडेजा साहेबનું શોલ અને પુસ્તક દ્વારા સ્વાગત થઈ રહ્યું છે। આભાર। વિનંતી કરીએ છીએ શ્રી સંદીપભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ તેમજ શ્રી પિયુષભાઈ જૈન મહામંત્રી શ્રી લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લો આપ મંચ પર પધારશો અને લઘુ ઉદ્યોગ ભારતીના अध्यक्ष माननीय श्री श्याम सुंदर सलूजा साहेबનું સ્વાગત અભિવાદન કરશો। ધન્યવાદ। આજના પ્રસંગે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી પણ સૌ મહાનુભાવોનું સ્વાગત થશે। विनती करिए छे श्री वशिष्ठ के वडवाणा उपप्रमुख वटवा इंडस्ट्रीज एसोसिएशन आपने विनती मंच पर पधारशो અને આજના પ્રસંગે ઉપસ્થિત માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો। એકતા અને અખંડિતતાના પ્રતીક એવા सरदार वल्लभभाई पटेल की स्टेच्यू ऑफ यूनिटी की प्रतिकृति द्वारा થઈ રહ્યું છે સ્વાગત અભિવાદન। વિનંતી કરીએ છીએ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માનદ ખજાનચી શ્રી અંકિત પટેલને કે આપ આજના પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનનીય શ્રી પ્રકાશચંદ્રજીનું સ્વાગત અભિવાદન કરશો। विनती करिए छे श्री भूपेन्द्रभाई पटेल चेरमेन नोवेल स्पेंट एसिड मैनेजमेंट आपने विनती मंच पर पधारशो અને
લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી બળદેવભાઈ પ્રજાપતિનું સ્વાગત સન્માન કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ શ્રી અંકિત એસ પટેલને, જેઓ વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન છે. આપને વિનંતી, આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજાનું સ્વાગત સન્માન કરશો. આપ મંચ પર આવશો. શ્રી પંકજભાઈ ડઢાનિયા કે જેઓ ધી ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના ઉપપ્રમુખ છે. આપને વિનંતી, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી માનનીય શ્રી ઘનશ્યામભાઈ ઓઝાનું સ્વાગત સન્માન કરશો. આપણી તાળીઓનો ગુંજારો સતત ચાલુ રહેવો જોઈએ. વિનંતી કરીએ છીએ શ્રી ધવલ પી પટેલ, સહમાનદ મંત્રી, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. આપને વિનંતી, મંચ પર પધારશો અને લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ માનનીય શ્રી શ્યામસુંદર સલુજાનું સ્વાગત સન્માન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી હિતેશ બી પટેલને. આપ મંચ પર પધારશો. શ્રી હિતેશ બી પટેલ, સહમાનદ મંત્રી, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. આપને વિનંતી કે આપ લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગના પ્રમુખ માનનીય શ્રી શરદચંદ્ર ઠાકરનું સ્મૃતિ ચિહ્ન ભેટ કરીને સ્વાગત સન્માન કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ શ્રી કૌમિલ પટેલ, સહ ખજાનચી, તેમજ શ્રી નિલેશ દામાણી, સહ ખજાનચી, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. આપ બંનેને વિનંતી, મંચ ઉપર પધારશો. લઘુ ઉદ્યોગ ભારતી મધ્ય વિભાગના પ્રમુખ માનનીય શ્રી અશોકભાઈ પટેલનું સ્વાગત સન્માન કરવા માટે આપને વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. આજના પ્રસંગે આપણા ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ આવી શક્યા નથી, પરંતુ તેમણે તેમની શુભેચ્છા અત્રે મોકલાવી છે. સાથે જ માનનીય ધારાસભ્ય શ્રી અમરાઈવાડી શ્રી જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીલક્ષી જવાબદારી હોવાથી તેઓ આજે આપણી વચ્ચે હાજર રહી શક્યા નથી. તેઓ શ્રી આપણા લઘુ ઉદ્યોગ ભારતીના ફાઉન્ડર સભ્યશ્રી પણ છે અને તેમની શુભકામના પણ તેમણે પાઠવી છે. ફરી એકવાર અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અને આપ સૌ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. વર્ષ 1944માં સ્થપાયેલ લઘુ ઉદ્યોગ ભારતી એ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કામ કરતું એકમાત્ર દેશવ્યાપી સંગઠન છે. ભારતના દરેક રાજ્યમાં અને કુલ મળી દેશના 400 ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત એવું આ સંગઠન ઉદ્યોગો દ્વારા રાષ્ટ્રીય વિકાસની ભાવનાની સાથે સાથે ઉદ્યોગો સાથે સંકળાયેલા સમુદાયનું હિત સૂચવાય તેમજ સ્થાનિક ઉદ્યોગ સંગઠનો સાથે તાલમેલ સાધી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ઉત્તમ કાર્ય કરે છે. આજના આ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના સ્નેહ મિલન કાર્યક્રમમાં મહાનુભાવો પધાર્યા છે, ત્યારે સ્વાગત પ્રવચન કરવા માટે આમંત્રિત કરીએ છીએ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી શ્યામસુંદર સલુજાને. सर 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 आपका कैमरा राइट कर આજે લઘુ ઉદ્યોગ ભારતીના આમંત્રણને માન આપી આપણી વચ્ચે આપણી ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ કંચાર, આપણા લઘુ ઉદ્યોગ ભારતીના
राष्ट्रीय संगठन मंत्री माननीय श्री प्रकाश चंद्र जी, लघु उद्योग पार्टीना राष्ट्रीय अध्यक्ष माननीय बलदेव भाई, તેમજ माननीय राष्ट्रीय मंत्री श्री घनश्याम भाई ओझा, माननीय प्रदीप सिंह जाडेजा, તેમજ મારા સાથી મિત્રો શરદભાઈ, અશોકભાઈ તેમજ વિવિધ સંગઠનના પ્રમુખ મંત્રી તેમજ સર્વે લઘુ ઉદ્યોગ પાર્ટીના ઉદ્યોગકાર મિત્રો, તેઓ આપની વચ્ચે આજે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા છે। તે નિમિત્તે હું થોડું લઘુ ઉદ્યોગ પાર્ટી વિશે આપને સ્વાગતમાં આટલું જણાવીશ કે લઘુ ઉદ્યોગ પાર્ટીની સ્થાપના આપના લઘુ ઉદ્યોગ પાર્ટીની સ્થાપના 1994માં આપણે જ્યારે ડેમોક્રેટ પ્રસ્તાવ આવ્યો ત્યારે આપણા રાષ્ટ્રીય ચિંતકો, ઉદ્યોગ ચિંતકોએ વિચાર્યું કે આપણું કોઈ દેશ લેવલે કોઈ સંગઠન હોવું જોઈએ। આપણા બધા સંગઠનો દરેક ક્ષેત્ર લેવલે, પોતાના ઉત્પાદન લેવલે તેમજ જિલ્લા લેવલ સુધી સંગઠનો હતા અને ચેમ્બર કે એવી મોટા સંગઠન જે હતા ફક્ત ગુજરાત સુધી કાર્યરત હતા। નાના ઉદ્યોગોનો વિચાર કરીને સરકાર સામે આપણા પ્રશ્નો રજૂ કરી શકે તેવો કોઈ સંગઠન હતું નહીં। તેના માટે આપણા ઉદ્યોગી ચિંતકોની એક બેઠક મળી, વિચાર વિમર્શ થયો, ત્યારે લઘુ ઉદ્યોગ પાર્ટીની સ્થાપના 1994માં કરવામાં આવી, જે સરકાર સાથે નીતિ વિષયો ઉપર ચર્ચા કરે, આપણા નીતિ જે બને તે ભારતને અનુરૂપ વિશ્વને સાથે કોમ્પિટિશન કરી શકે, તેમજ લઘુ ઉદ્યોગોનું માન સન્માન જળવાય, લઘુ ઉદ્યોગો પ્રગતિ કરે તે માટે આ લઘુ ઉદ્યોગ પાર્ટીની સ્થાપના કરવામાં આવી। 1995માં તેની ગુજરાતમાં પણ શરૂઆત કરવામાં આવી। ગુજરાતની સ્થાપના લઘુ ઉદ્યોગ પાર્ટીની કરવામાં આવી। તેમાંથી આપણા પધારેલ ઘણા બધા સભ્યો ફાઉન્ડર મેમ્બર હશે કે જેઓ 1995થી લઘુ ઉદ્યોગ પાર્ટી સાથે જોડાયેલા છે। અત્યારે એ શરૂઆત કર્યા પછી ધીમે ધીમે અત્યારે ગુજરાતના 27 જિલ્લામાં 5000થી વધુ આપણા વ્યક્તિગત સભ્યો છે। આપણે કોઈ એસોસિએશનને સભ્ય કરીને 50 એસોસિએશન સભ્યો આપણા સભ્ય નથી થઈ જતા, આપણે વ્યક્તિગત સભ્ય કરીએ છીએ, જે 27 જિલ્લામાં આપણું લઘુ ઉદ્યોગ પાર્ટી કાર્યરત છે અને 5000થી વધારે સભ્યો ધરાવે છે। આખા દેશમાં સંપૂર્ણ કોઈ પણ રાજ્ય બાકી નથી કે જ્યાં આપણું કાર્ય ના હોય। હમણાં 8 દિવસ પહેલા આપણે અંડમાન નિકોબારમાં પણ આપણી ઇકાઈની સ્થાપના કરવામાં આવી છે। તે એક આનંદદાયક વિષય છે કે જે અંડમાન નિકોબારમાં આપણે ગત અઠવાડિયે આપણી ઇકાઈની સ્થાપના કરવામાં આવી। તે ઇકાઈની સ્થાપનાની સાથે આપણા અત્યારે આખા ભારતમાં વ્યક્તિગત સભ્યો 30,000થી વધારે સંખ્યા આપણે ક્રોસ કરી લીધી છે। આપણે હવે જોઈએ લઘુ ઉદ્યોગનું કાર્ય શું, લઘુ ઉદ્યોગ શું કરે કે લઘુ ઉદ્યોગ આપણે જોડાવવું જોઈએ। ઘણા બધા વિચારો આપતો છે, લઘુ ઉદ્યોગ આપણે સભ્ય છીએ, શું કામ? લઘુ ઉદ્યોગ પાર્ટી એક તો સૌથી પહેલે કે આપણી સરકાર સાથે નીતિ વિષય લઈને આપણી બેઠકો થતી હોય છે। આપણા સભ્યો આપણા જે છે એ સરકારની વિવિધ સમિતિઓમાં સરકાર આપણે મુક્તિ હોય છે અને સરકાર સાથે ચર્ચા વિમર્શ કરી આપણે તેનું નિરાકરણ લાવતા હોઈએ છીએ અને નીતિ વિષયકમાં આપણે ભાગ લેતા હોઈએ છીએ। સૌથી મોટું કે લઘુ ઉદ્યોગ પાર્ટી જે છે એક એવી ધારણા સાથે ચાલે છે કે તે કર્મચારી તેનો એક પરિવાર છે। કર્મચારી એક કર્મચારી નથી, તેનો ઉદ્યોગકાર મજૂર નથી, પરંતુ એ પોતે માલિક, ઉદ્યોગકાર અને કર્મચારી બેન વચ્ચે એક પરિવારની ભાવના સાથે એક જોડવાનું કામ કરે છે। મુખ્ય સરકાર સાથે, સરકારથી ઉદ્યોગકાર, ઉદ્યોગકારથી કર્મચારી, કર્મચારીથી ગ્રાહક સુધીની એક સાંકળ તરીકેનું કામ કરતું આ એક લઘુ ઉદ્યોગ પાર્ટી સંગઠન છે કે જે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે કે કેન્દ્ર સરકાર લેવલે દરેક જગ્યાએ ઉદ્યોગોના પ્રશ્નો વિવિધ સંગઠનો સાથે મળી લઘુ ઉદ્યોગ પાર્ટીએ વિવિધ સંગઠનોના પ્રશ્નોને પણ વાચા આપી, એમની સાથે રહી, એમના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ વિવિધ સંગઠનો આપણા સાથી છે એમને સાથે લઈ આપણે સરકાર તરફથી રજૂઆત કરતા હોઈએ છીએ। લાભકારી ધંધા રોજગારનો પ્રોત્સાહન આપવું તેનો મુખ્ય હેતુ રહ્યો છે। જે કોઈ લાભકારી યોજના હોય તેને વિવિધ સંગઠનો દ્વારા, સરકાર દ્વારા એના સંમેલનો કરવા, એમની કાર્યક્રમ કરવા, એ રીતની એક યોજનાઓ થતી હોય છે।
पर्यावरणने अनुकूल अत्यारे पर्यावरणનો સૌથી મોટો વિષય છે पर्यावरणને अनुकूल જ્યાં જ્યાં જેવું पर्यावरण હોય તે પ્રમાણે નાના નાના ઉદ્યોગો સ્થાપાય તેવું પણ આપણે લઘુ ઉદ્યોગ ભારતી યોજનાબદ્ધ કામ કરે છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં પણ આપણા લઘુ ઉદ્યોગો સહભાગી થાય તે પણ આપણે જોતા હોઈએ છીએ કે દરેક જે વિદેશમાં આપણું થતા હોય છે ત્યાં આપણે એમાં આપણે જોડાઈએ. નવી ટેકનોલોજી સરકારમાં વિશ્વમાં આપતી હોય છે એ નવી ટેકનોલોજી આપણા નાના નાના ઉદ્યોગકારો સુધી પહોંચે તેનો સંમેલન થાય એ રીતનું આપણે કાર્ય કરતા હોઈએ છીએ. લઘુ ઉદ્યોગો દેશમાં 40% વધારે રોજગારી આપે છે. સૌથી વધારે રોજગાર આપતો ખેતી પછી જે છે એ ઉદ્યોગો છે. 40% ઉદ્યોગો આપણે રોજગારી આપી છે. આપણે હમણાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જે ઇમ્પોર્ટ વસ્તુ થાય છે આત્મનિર્ભર ભારત બનાવવું હોય તો ઇમ્પોર્ટ વસ્તુ થતી વસ્તુને રોકી અને આપણે અહીં બને આપણે એક્સપોર્ટ કરતા થઈએ તે અંગે એક આપણે પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે વિચાર્યું હતું. તેમાં રાજકોટ રેન્જિંગ એસોસિએશન સાથે મળી લઘુ ઉદ્યોગ ભારતી એ ત્યાં 300 જેવી એવી આઇટમો પસંદ કરી કે જે રિવર્સ એન્જિનિયરિંગ કરી એના ડાયાગ્રામ બનાવી એને ડાયો બનાવી બધું એનું એક્સપોર્ટનું શું થાય કેવી રીતે થાય એ રીતે વિવિધ બીજા બધા સાથે મળી એમાંથી 170 જેટલી આઇટમો આપણે અત્યારે ઓનલાઈન છે અને લગભગ 20 થી 25 આઇટમો તો ઓનલાઈન પ્રોડક્ટ પણ પૂરી તૈયાર થવા આવી છે કે જે આપણે આત્મનિર્ભર ભારત આપણા દેશમાં વસ્તુ બને જે ચાઇનાથી વસ્તુ આવતી હતી બીજા વિદેશી વસ્તુ આવતી હતી તેને રોકી રિવર્સ એન્જિનિયરિંગ થકી એને સરકાર સાથે મળી સરકારની આ કોલેજો સાથે મળી આપણે નવા ઉદ્યોગકારો સ્થાપાય અને તેવું થાય તેવું એક આપણે રિવર્સ એન્જિનિયરિંગ કાર્યક્રમ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારત બનાવવા માટે. હમણાં આપણા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સરકાર કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાતથી નાના નાના ઉદ્યોગોનો મોટો એક ફાયદો એ છે કે મોટા ઉદ્યોગો વિદેશથી આવે આપણે ત્યાં થાય તો એનાથી એનેસેસરી જે આઇટમ જે હોય છે જે નાના નાના પાર્ટ્સ હોય છે તે આપણે લઘુ ઉદ્યોગપતિઓનું કામ મળે તો લઘુ ઉદ્યોગપતિઓનું કામ પણ વધે. એની સાથે સાથે આપણે ત્યાં હબ છે જેમ રાજકોટમાં ઓટોમોબાઈલ હબ છે, એન્જિનિયરિંગ હબ છે, અંકલેશ્વર વાપી સાઈડ કેમિકલ હબ છે, વટવામાં કેમિકલ હબ છે, એ રીતે ટેક્સટાઇલ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે. એ રીતે દરેક સેક્ટરમાં એના વાતાવરણ અનુકૂળ ઉદ્યોગ આપણા સ્થપાયેલા છે. ત્યાંને અનુકૂળ ત્યાંના પ્રશ્નો જુદા હોય તો એ બધા પ્રશ્નોનું સંકલન કરી લઘુ ઉદ્યોગ ભારતી સરકાર સુધી પહોંચાડતી હોય છે. વિશેષમાં અત્યારે વધુ કંઈ ના કહેતા એક આનંદનો વિષય છે કે આપણા એકદમ ઉત્સાહી યુવા મંત્રી આપણને ઉદ્યોગ મંત્રી મળ્યા છે. તેમની મુલાકાતમાં પહેલી શુભેચ્છા મુલાકાતમાં એમણે આપણને આહવાન કર્યું હતું કે તમે જે કંઈ પ્રશ્નો હોય એ લાવો અને 5 પ્રશ્નોની સાથે સાથે તમે તમારું નિરાકરણ લાવો, એનો ઉકેલ આપો, અમને સુઝાવ આપો. તે સુઝાવમાંથી અમે તમને અનુકૂળ સારું એવું પ્રતિભાવ કરી શકીએ. એ સાથે એમણે તો એવું કીધું છે કે દરેક સંગઠનો આખા ગુજરાતમાં જે ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે છે એ પણ તમારો પ્રોજેક્ટ આપો અથવા તમારી સૂચના આપો ભાઈ અહીં કરવા જેવું છે તો એની પણ આપણે ચર્ચા કરીએ તો આવતા 15-20 વર્ષ સુધી આપણા ઉદ્યોગો વિશ્વ કક્ષાએ પહોંચે અને આપણે યોગ્ય હરીફાઈ પર ટકી શકીએ એવું એમણે આપણને આહ્વાન કર્યું છે. તો એ નિમિત્તે એમના આહ્વાન થકી હું આપ બધાને કહું છું વિવિધ સંગઠનો જે બેઠા છે અથવા વિવિધ ઇકાઈઓમાંથી વિવિધ જિલ્લામાંથી જે આવ્યા છે તે પોતાના જે કંઈ પ્રશ્નમાં પોતાના લેટર ઉપર અમને લઘુ ઉદ્યોગ ભારતી કાર્ય મોકલે તો અમે ચોક્કસ સરકાર સાથે એનું આપણે માન્ય આપણા મંત્રી શ્રી જગદીશભાઈ આપણને કીધું છે આપણે 100% આપણે એનો ફાયદો લઈશું. તો આપના યોગ્ય સુઝાવ સૂચનો આપણે લઘુ ઉદ્યોગ ભારતી પર મોકલશો એ અસ્તુ. પોતાના રાજકીય જીવનના દીર્ઘકાલીન અનુભવો તેમજ કર્તવ્ય નિષ્ઠા વડે હંમેશા પ્રજાજનોની સેવા કરનાર રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા વટવા વિસ્તારના માનનીય ધારાસભ્ય એવા આદરણીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબને આમંત્રિત કરીએ છીએ આપના ઉદ્બોધન માટે. ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગ એના સ્નેહ મિલન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ, આજના કાર્યક્રમમાં જે
સમગ્ર લઘુ ઉદ્યોગ ભારતીની રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે એવા આદરણીય માનનીય પ્રકાશચંદ્રજી, રાષ્ટ્રીય મહામંત્રી ઘનશ્યામભાઈ ઓઝા, આપણા પ્રાંતના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ, પ્રાંતના અધ્યક્ષ શ્યામ સુંદરજી, શરદચંદ્રજી, અશોકભાઈ, ઉપસ્થિત વટવા જીઆઈડીસીના ગ્રીનના વટવાના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા સૌ આગેવાનો, આ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ, મારા મત વિસ્તારમાં લઘુ ઉદ્યોગ ભારતીના આ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે હમણાં થોડા સમય પહેલા દેશના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો જે ઉદ્ઘાટનના પ્રસંગે એમણે આગામી દિવસોમાં સંકલ્પ કરવા માટેના 3 મુદ્દાઓ આપની સમક્ષ આપ્યા। એક સ્વચ્છતા, એક સર્જકતા અને એક આત્મનિર્ભર ભારત। આત્મનિર્ભર ભારતને સફળ બનાવવાનું હોય તો એનો કોઈ એક આધાર હોય તો લઘુ ઉદ્યોગ એ આ 125 કરોડના દેશની અંદર આત્મનિર્ભરતા જો બક્ષી શકે એવું હોય, એવી ક્ષમતા હોય તો એ માત્ર ને માત્ર લઘુ ઉદ્યોગની અંદર આવેલી છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ઇઝ ધ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા અને ગુજરાતે મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા વાઇબ્રન્ટનું આયોજન કર્યું અને ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં ઉત્તરોત્તર રોજગારીનો જે આંખ આપણે ગુજરાતની અંદર ઊભો કરવામાં સફળ રહ્યા છે। એમાં ખાસ કરીને હમણાં કોરોનાનો જે કપરો કાળ થયો એની અંદર જ્યારે અન્ય પ્રાંતમાં રહેતા લોકો પોતાના પ્રાંતમાં જવા માટે જ્યારે નીકળ્યા ત્યારે ખબર પડી આપણને કે આપણા ગુજરાતની અંદર કેટલી મોટી સંખ્યાની અંદર અન્ય પ્રાંતના લોકો પોતાની રોજગારી માટે આવે છે। ગુજરાત સરકાર પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર ઉદ્યોગો વધે, ઉદ્યોગો દ્વારા રોજગારી વધે અને ઉદ્યોગમાં ઉદ્યોગકારને એને સ્કિલ મેનપાવર ઉપલબ્ધ થાય। એ સ્કિલ મેનપાવર ઉપલબ્ધ થાય એટલા માટે કૌશલ્યવર્ધક કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, સ્કિલ યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે। એટલે જેના કરીને આપણે સૌ જાણીએ છીએ કે પંડિત દીનદયાળજી આપણને સૂત્ર આપ્યું હતું, હર હાથ કો કામ, કામ કે સહી દામ और जगह पर ही काम। આ વાતને ચરિતાર્થ કરવું હોય તો ત્યારે શક્ય બને કે આપણે આપણા રાજ્યમાં આપણા જિલ્લા સ્થાન ઉપર ઉત્પન્ન થતી રોજગારીની અંદર સ્કિલ મેનપાવર ઊભા કરી શકીએ અને આ સ્કિલ મેનપાવરને સમાવવા માટેની ક્ષમતા કોઈની અંદર હોય તો એ માત્ર ને માત્ર લઘુ ઉદ્યોગની અંદર રહેલી છે। વખતો વખતે રાજ્ય સરકારે લઘુ ઉદ્યોગના અનેક પ્રશ્નોના સમાધાન કર્યા છે અને આત્મનિર્ભર જો ભારતને આપણે કરાવવું હોય તો હું માનું છું કે એ લઘુ ઉદ્યોગમાં જ શક્ય છે। મારા મત વિસ્તાર વટવા, ઓઢવ, રામોલ, લાભા અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આ ઇન્ડસ્ટ્રીમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા રોજગારી મેળવે છે। કેટલાય ઉદ્યોગના માલિકો અહીંયા બેઠા છે, પરંતુ આનંદની વાત એ છે
કે હમણાં સુનેજાજીએ જેમ વાત કરી કે લઘુ ઉદ્યોગની અંદર કર્મચારી અને ઉદ્યોગકાર વચ્ચે પરિવાર જેવો નાતો રહેવો જોઈએ અને સાચા અર્થમાં સમગ્ર વટવાની અંદર ઉદ્યોગકાર અને કર્મચારી વચ્ચે એક પરિવારનો નાતો રહે છે અને તેના કારણે આજ દિવસ સુધી ક્યારેય ઔદ્યોગિક અશાંતિ ઊભી નથી થઈ અને એના કારણે આપણે સારી રીતે આ ઉદ્યોગો કરી શક્યા છીએ અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું માનનીય મુખ્યમંત્રી શ્રીનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર સાહેબ શ્રી. આવો જોરદાર તાળીઓના હર્ષનાદો સાથે આવકારીએ આપણા ગુજરાત રાજ્યના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગના આ સ્નેહ મિલન સમારોહમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે સાહેબ. આવો વિધિવત રીતે સાહેબનું સ્વાગત કરીએ. વિનંતી કરીએ છીએ લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી શ્યામ સુંદરભાઈ સલુજાને વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સ્વાગત થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી ડિમ્પલ પટેલ તેમજ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માનદ મંત્રી શ્રી કિરણ એન પટેલને કે આપ મંચ પર પધારશો અને આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત આપ સૌનું. સાથે જ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા સૌ દર્શકોનું પણ અમે સ્વાગત કરીએ છીએ. દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રીએ $5 ટ્રિલિયન ઇકોનોમીનું જે સ્વપ્ન સેવ્યું છે તેને સાકાર કરવામાં દેશના કરોડો લઘુ ઉદ્યોગકારોનું પણ મોટું યોગદાન રહેલું છે. આવા લઘુ ઉદ્યમીઓના હિતને વરેલા સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી બળદેવભાઈ પ્રજાપતિને હવે આમંત્રિત કરીએ છીએ આપના માર્ગદર્શન માટે. भारत माता की जय. भारत माता की जय. આજે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત રાજ્યના મધ્ય વિભાગ એટલે કે કર્ણાવતીમાં આપણા સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, આદરણીય પૂર્વ ગૃહમંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય માનનીય પ્રદીપસિંહ જાડેજા, અમારા લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આદરણીય પ્રકાશચંદ્રજી ગુપ્તા, રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય ઘનશ્યામજી ઓઝા,
પ્રાંતના અધ્યક્ષ શ્રી શ્યામસુંદર સલુજાજી, મધ્ય વિભાગના અધ્યક્ષ શ્રી અશોકભાઈ, કર્ણાવતી પ્રાંત કહીએ છીએ, આ જે સંભાગ છે ગુજરાતમાં 2 પ્રાંત છે, એક સૌરાષ્ટ્ર પ્રાંત અને કર્ણાવતી પ્રાંત. તો કર્ણાવતી પ્રાંતના અધ્યક્ષ શ્રી શરદભાઈ ઠાકર, ઉપસ્થિત આદરણીય અધિકારીશ્રીઓ, આદરણીય સંઘના અધિકારી તેમજ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય, પ્રાંત કારોબારીના સભ્ય તેમજ અન્ય એસોસિએશનના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય ઉદ્યમી બંધુઓ, આપણે જાણીએ છીએ કે ભારત એક સોનાની ચીડિયા કહેવાતું. આ દેશ એ એમનામ સોનાની ચીડિયા નહોતો કહેવાતો અને આપણે નથી કહેતા, પરંતુ બ્રિટિશ અર્થશાસ્ત્રી એન્ડ્રસ મેડિસને એના પુસ્તકમાં લખ્યું છે, વર્લ્ડ WHO આ એક 10 જણની ટીમ બનાવી અને એ ટીમનું આખા દેશમાં, વર્લ્ડમાં એક અભિપ્રાય લીધો કે આ દેશની પ્રગતિ, દુનિયાની પ્રગતિમાં કયો ફાળો છે. તો એમાં એના એન્ડ્રસ મેડિસને એના પુસ્તકમાં લખ્યું છે, અર્થશાસ્ત્રીએ, કે 1700 વર્ષ સુધી આ ભારત દેશમાં આપણો જીડીપી 34% હતો. એટલે કે આખા વિશ્વમાં ભારત 34% વ્યાપાર કરતું હતું. ભારતની દરેક નગર, ગલીઓ, ગામો વગેરેમાં ઘેર સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો હતા અને એના લીધે જ ઉત્પાદિત થતી વસ્તુઓ એ આખા વિશ્વમાં વેપાર થતી. એટલે કે આ ભારતની રીડ કહેવાતી, ભારતની કરોડરજ્જુ જે કહેવાતી, એ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો હતા. એ વખતે કોઈ મોટા ઉદ્યોગ નહોતા કે જેથી આપણે બહાર વેપાર કરતા હતા, પણ નાના ઉદ્યોગો હતા અને એના લીધે જ આપણો દેશ એ 34% બહાર વેપાર કરી શકતો હતો. પરંતુ એ પછી આપણા દેશમાં જે આક્રમણખોરો આવ્યા, કે જે કહીએ લૂંટારાઓ આવ્યા, એના લીધે આ દેશની દશા અને દિશા બંને બદલાઈ. પણ જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પણ આપણો જીડીપી 60% જેટલો હતો. એ પછી જે સરકાર આવી એને પણ મોટા ઉદ્યોગો પ્રત્યે લાલ જાજમ બિછાવી અને નાના ઉદ્યોગો પ્રત્યે ઓરમાયું વર્તન રાખી મોટા ઉદ્યોગોને જ પ્રોત્સાહન કર્યું. એટલે કે બેંકો દ્વારા લોન જે મોટા ઉદ્યોગને મળતી એ 4% મળતી, જ્યારે નાના ઉદ્યોગોને એ વખતે એટલે 47, 48, 50, 60ની સાલમાં 16 થી 18% વ્યાજ લઈ નાના ઉદ્યોગો કામ કરતા હતા અને એના લીધે નાના ઉદ્યોગોની કમર તૂટવા માંડી. છેવટે માનનીય નરસિંહરાવજીની જ્યારે સરકાર 1991માં હતી એ વખતે ભેટ કરાર, ટંકેલ પ્રસ્તાવ આ બધું આવ્યું અને એમાં એ વખતે આપણો જીડીપી 2.5% હોવાના લીધે આપણી સરકારે એટલે નરસિંહરાવજીને ભેટ કરાર, ટંકેલ પ્રસ્તાવ વગેરેમાં સિગ્નેચર કરવી પડી અને એ વખતે આઝાદ થયા એ વખતે પણ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે 2000 જેટલી રિઝર્વ પ્રોડક્ટો હતી એ પણ મુક્ત બજારમાં આવી. એટલે કે આપણા દેશના ઉદ્યોગોમાં આપણે જોઈએ છીએ દિવસે દિવસે વિદેશીકરણ આવતું ગયું. વિદેશની કંપનીઓ આપણા દેશના ઉદ્યોગોને હસ્તગત કરવા માંડી અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોની કમર તૂટવા માંડી. ન ચાલી શકે એવી પરિસ્થિતિ છે. પરંતુ એ વખતે સંઘમાં થોડા કામ કરતા કાર્યકર્તાઓ અને ઉદ્યોગ ચલાવનારા આ બધાએ મનોમંથન કર્યું કે દેશની જે કરોડરજ્જુ છે એ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગ છે. જો એ ફરી તૂટી જશે તો આપણો ફરી દેશ ગુલામ નહીં બને એની શી ખાતરી? અને એટલા માટે આપણે જોઈએ છીએ કે મોટી કંપની માટે CII, ફિક્કી, એસોચેમ બધા ઘણા એસોસિએશનો કામ કરતા હતા. દેશનું બજેટ પણ બહાર પડે તો માનનીય પ્રધાનમંત્રી અને નાણામંત્રી
એ મોટા ઉદ્યોગોના સીઈઓ અથવા મોટા ઉદ્યોગોના માલિકોને બોલાવીને બજેટ બહાર પડતું. પરંતુ 25 એપ્રિલ 1994માં આપણી આ લઘુ ઉદ્યોગ ભારતીની શરૂઆત કરી. આપણો ધ્યેય હતો કોઈ એસોસિએશનની, કોઈ કોમ્પિટિશન, આપણે હરીફાઈ નથી કરવાની, પણ દરેક એસોસિએશન સાથે સંકલન સમન્વય કરી આ દેશના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે જે પ્રશ્નો છે આ પ્રશ્નોને વાચા આપવા માટે દરેકના પ્રશ્નો લઈ રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્ર સ્તરે પણ આપણે રજૂઆત કરી અને આ કામ કરીએ. માનનીય અટલજીની જ્યારે સરકાર આવી ત્યારે આપણી માંગણીના લીધે જ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ પણ ચાલુ થયું. માનનીય વસુંધરા રાજે સિંધિયાજી એ વખતે સૌથી પહેલા એમએસએમઈ મિનિસ્ટર બન્યા અને એ વખતથી આપણે જોઈએ છીએ કે જ્યારે પણ બજેટ પડે બહાર એ પહેલા લઘુ ઉદ્યોગ ભારતીના સભ્યોને, પ્રમુખ મંત્રી વગેરેને દેશમાંથી નાના ઉદ્યોગકારોને કઈ કઈ તકલીફ છે, ક્યાં સુધારો કરવા જેવો છે એ બાબતના આપણે પ્રશ્નો મંગાવીએ છીએ અને એનો એક તૈયાર કરી અને જ્યારે એક બેઠક થતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી અને નાણામંત્રી એ આપણને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મહામંત્રીને બોલાવી એ પ્રશ્નોની વાચા પણ સાંભળતા હોય છે. છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છીએ આપણે જેટલા પણ પ્રશ્નો આપ્યા છે એમાંથી લગભગ 50% આપણી માંગણીઓ પણ સ્વીકારવામાં આવી છે. એટલે લઘુ ઉદ્યોગના કામ માટે જે ઇન્સ્પેક્ટર રાજ હતું આ ઇન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ મળે તેમજ આ નાના ઉદ્યોગોમાં માલિક એ જ કદાચ વર્કર હોય, માલિક એ જ ક્લાર્ક હોય, માલિક એ જ મેનેજર હોય, 4-5 ની સંખ્યામાં જ લોકો કામ કરતા હોય અને એવા ટાઈમે ઘણા ઇન્સ્પેક્ટરો આવી અવેરનેસ ન હોવાના લીધે કંપની બંધ કરાવવાની પણ જે ધમકી મળતી હતી એમાંથી પણ આજે માનનીય પ્રધાનમંત્રીજી વગેરેના કહેવાથી આપણે જોઈએ છીએ કોઈ પણ કંપનીમાં ઇન્સ્પેક્ટરને જવું હોય તો પણ કદાચ એમને કંઈક પ્રશ્ન પૂછી અથવા કંઈક ના કંઈક એમને માગણી લઈને જવી પડતી હોય છે. એટલે આ બધામાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઘણો એવો પ્રયત્ન કર્યો. આજે જોઈએ છીએ 25 એપ્રિલ 1994માં જે આપણે શરૂઆત કરી હતી, આજે 27 વર્ષ થયા. આપણો દેશમાં એક પણ રાજ્ય એવું નથી કે જે આપણું કામ ના હોય. હમણાં જ શ્યામ સુંદર સલુજાજીએ કહ્યું કે અઠવાડિયા પહેલા જ હું અને માનનીય પ્રકાશજી અમદાવાદ નિકોબાર ગયા અને ત્યાં લગભગ આપણી 2 જિલ્લાઓમાં ઇકાઈ ચાલુ થાય એવું કામ ચાલુ થયું. એટલે આખા દેશમાં 450થી જિલ્લાઓમાં આપણું લઘુ ઉદ્યોગ ભારતીનું કાર્ય છે. 30,000થી પણ લાઈવ મેમ્બરો છે. આપણે દરેક ઇન્ડસ્ટ્રીને મેમ્બર બનાવીએ છીએ, કોઈ એસોસિએશન નથી બનાવતા. જેમ કે ચેમ્બર એ આપણે લઘુ ઉદ્યોગ ભારતીને મેમ્બર બનાવે છે તો એના મેમ્બરો લઘુ ઉદ્યોગ ભારતીના મેમ્બર બધા ચેમ્બરના મેમ્બર ગણાતા હોય, પણ અહીંયા એવું નથી. આપણે દરેક ઇન્ડસ્ટ્રીને જ મેમ્બર બનાવીએ છીએ. આવી રીતે આપણા 30,000થી પણ વધારે મેમ્બર હોવાથી આજે સરકાર, ભારત સરકારના લગભગ 30 થી 32 ડિપાર્ટમેન્ટોમાં લઘુ ઉદ્યોગ ભારતીના કોઈકના કોઈક સભ્ય એ બોર્ડ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ મેમ્બર અથવા કોઈના કોઈ કમિટીઓમાં છે. જેમ કે હું આજે એમએસએમઈ બોર્ડમાં છું, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં છું, એવી રીતે બધા જ ઘણા એવી રીતે મેમ્બરો છે અને દરેક જગ્યાએ દરેક મંત્રાલયોમાં આપણા કમિટી મેમ્બર હોવાના લીધે જે પણ ઉદ્યોગો તરફથી પ્રશ્નો આવે છે એ સંબંધિત મંત્રાલયમાં એ પ્રશ્નો લઈ જઈ એને વાચા આપી અને ક્યાંક ના ક્યાંક કામમાં સરળતા મળતી હોય છે. હમણાં થોડા દિવસ પહેલાનું જ એક ઉદાહરણ તમને કહું કે ફાઈબર ડ્રમ મેન્યુફેક્ચરર જે હતા એમને જ્યારથી જીએસટી આવ્યો ત્યારથી 12% જીએસટી ભરવાનો હતો, એવો HSN કોડ હતો. પરંતુ એક ડેપ્યુટી કમિશનર વડોદરાના જયસ્વાલ કે એવી રીતે નામ હતું, એમને એવું કહ્યું કે આ HSN ના લાગે, બીજો HSN લાગે અને એમાં 18% ભરવાનું થાય. અને એને આખા દેશમાં બધા જ કમિશનરોને કહી અને આખા દેશમાં જેટલા પણ ફાઈબર ડ્રમ બનાવનાર હતા એ બધાને ચોક્કસ નોટિસો આપી અને પેમેન્ટ ભરવાનું કીધું. એટલે 2017થી 12%ના બદલે 18% ભરવા, એટલે 6% અને એની પેનલ્ટી
દરેક ઉદ્યોગકારોએ ધારો કે વર્ષમાં 3-4 કરોડનું એ કામ કર્યું હોય તો એ બધાને આ 4 વર્ષમાં 3-4 કરોડથી પણ વધારે ભરવાના એક ઇન્ડસ્ટ્રીને આવતા હતા. તો આપણે આ પ્રશ્ન માનનીય નાણામંત્રી નિર્મલાજી પાસે લઈ ગયા, 3 થી 4 વખત એમની સાથે મુલાકાત કરાવી આ એસોસિએશનના, અને એ પછી આપણે જીએસટી કાઉન્સિલમાં પણ આપણા એક મેમ્બર હોવાના લીધે જીએસટી કાઉન્સિલમાં જ્યારે પ્રશ્ન ગયો એટલે 17 સપ્ટેમ્બરે આ જીએસટી કાઉન્સિલની મિટિંગમાં એવો નિર્ણય લેવાયો. એ પહેલા આપણે માનનીય નીતિનભાઈને પણ મળ્યા હતા અને એમને પણ અહીંયા જે આપણા કમિશનર ગુપ્તાજી હતા, જેપી ગુપ્તાજી, એમને પણ ફોન કરીને કીધું હતું ભાઈ ગુજરાતમાં તો હમણાં હેરાન ના કરતા, કારણ કે એ વખતે જે મહારાષ્ટ્રમાં એક ફેક્ટરીવાળાને જ્યારે ચોક્કસથી 3 કરોડની મળી તો એને આપઘાત કરી લીધો અને એ પછી આપણે માનનીય નીતિનભાઈને મળી એને આ વસ્તુ કરાવી હતી. એટલે 6 મહિનામાં જ એનો ઉકેલ આવ્યો. 1 ઓક્ટોબરથી 18% લગાવો હોય તો લાગશે, પણ એ પહેલાનો જે 12% હતો એ 12% રહેશે. એટલે બધી જ કંપનીઓ જે મુદ્રાય સ્થિતિમાં જવાની હતી ફરીથી ના જાય. એટલે આવા ઘણા જ કામો આપણા દ્વારા થતા હોય છે. એટલે નીતિ વિષયક જે જ્યાં પ્રશ્નો આવતા હોય છે તે આપણે કેન્દ્ર સરકારમાં કે રાજ્ય સરકારમાં જ્યાં પણ આપણે જરૂરિયાત પડતી હોય ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ, જેનાથી સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો એ મૃતપાય સ્થિતિમાં ના આવે. આજે ઘણી વસ્તુ નાની વસ્તુઓ હોય પણ એમાં અડચણરૂપ ઘણું સરકારના અધિકારીઓ દ્વારા થતું હોય, જેનાથી ઉદ્યોગો આજે એક પસાર થઈ જતા હોય. અત્યારે ઉદ્યોગ મંત્રી તેમજ પર્યાવરણ પણ એમના પાસે વિષય છે. જો માનનીય જગદીશભાઈને પણ એવો વિષય કીધો મેં કે એનજીટીએ આપણને એક જાહેરનામું બહાર પડી, કોર્ટ દ્વારા આપણને એક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો એમએસએમઈ ઉદ્યોગને એનું જે નીકળતું પાણી ગંદુ પાણી હોય એમાં સીઓડી 1000 થી 7000 હશે તો પણ ચાલશે મોટા ઉદ્યોગો માટે. પણ અત્યારે આપણી સરકાર દ્વારા અહીંયા 500 સીઓડી જે છે એ 500નું આગળ વધ્યું નથી અને એના લીધે જ આપણે જોઈએ છીએ કે ઘણીવાર ઘણી કંપનીઓને 1000 સીઓડી એટલે 1000 કે 2000 માંથી સીઓડી 500 લાવવા હોય તો પોતાના મટીરીયલની કોસ્ટના જેટલી જ એમની બીજી કોસ્ટ કરવી પડતી હોવાના લીધે કદાચ એ લોકો ચોરી કરે અને ખોટા કામો પણ કરતા હોય. એ ના થાય એટલે માનનીય જગદીશભાઈને એવું કહ્યું, માનનીય એનજીટીનો આપણને જ્યારે એક હુકમ હોય ત્યારે આપણી સરકાર, બીજા રાજ્યોમાં થયું છે, ખાલી આપણી સરકારમાં નથી થયું. તો આવું એક કામ જો થાય તો આપણે 3000-5000 નથી કહેતા પણ 1000 સીઓડી સુધી પણ જો આવે તો ઘણા ઉદ્યોગોને આમાંથી ઘણી રાહત મળે અને નાના ઉદ્યોગોમાં ખાસ તકલીફ ના પડે એ માટે આપણે આવા ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આવા ઘણા જ પ્રશ્નો આપણે સાથે મળીને કરતા હોઈએ છીએ. પણ આજે માનનીય મુખ્યમંત્રી પણ આપણી પાસે છે, એમને પણ સાંભળવાના છે, આપણા રાષ્ટ્રીય સંગઠન મંત્રી પણ છે, એટલે વધારે નથી કહેતો પણ સૂક્ષ્મના નાના ઉદ્યોગોને બચાવવા માટે આપણે જે સઘન કાર્ય કરી રહ્યા છીએ એમાં આપણે બધા પણ જોડાઈએ. કારણ કે હંમેશા વાત આ કલિયુગમાં એ તમારું કેટલું સંગઠન મોટું છે એને જ લોકો સાંભળતા હોય છે. એટલે કે સંઘ શક્તિ કલિયુગ, કલિયુગમાં સંગઠન શક્તિ જ તમારી એક તાકાત હોય છે. હંમેશા દુર્બળને કોઈ પૂછતું નથી, શક્તિશાળી લોકોને જ પૂછતા હોય અને શક્તિશાળી હોય તો જ લોકો વાત પણ સાંભળે. તો આપણે બધાએ એક થવું પડશે. હું તો ઘણી જગ્યાએ ઉદાહરણ આપું છું કે ભાઈ થોડા વર્ષ પહેલા સર્વિસ ટેક્સ જ્યારે લાગ્યો ત્યારે ટ્રાન્સપોર્ટ વાળાએ હડતાલ પાડી. એક સંગઠન મજબૂત હતું એટલે એમને હડતાલ પાડી તો એ સર્વિસ ટેક્સ ઉદ્યોગ વાળા માટે લાગ્યો. કેમ? સરકાર જાણતી હતી કોઈ ઉદ્યોગકારો ભેગા થવા નથી. દેડકાની જેવી સ્થિતિ, એક રાજમાં મૂકો બીજો બહાર જતો રહેશે. આ સ્થિતિમાંથી બહાર નીકળી આપણે સંગઠિત થઈએ. સંગઠિત હોઈશું તો ચોક્કસ આપણી વાત જ્યાં સંભળાવવી જોઈએ, જ્યાં કહેવી જોઈએ ત્યાં થશે. આપ સૌને સંગઠિત થઈ આપણું સંગઠન મજબૂત બને અને આપણે ઉદ્યોગો પણ સારા ચાલે, ઉદ્યોગની સાથે રાષ્ટ્રહિત પણ જળવાય, રાષ્ટ્ર પણ પ્રગતિ પર લઈ જઈએ એ જ દિશામાં આપણે કામ કરીએ એ જ આશા સાથે વિરમું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપના માર્ગદર્શન માટે.
देश के आर्थिक पिरामिड को देखा जाए तो कृषि के बाद सबसे अधिकतम महत्वपूर्ण है हमारा एमएसएमई सेक्टर, और इस क्षेत्र के साथ जुड़े हुए उद्यमियों की एकता की ताकत से भव्य राष्ट्र निर्माण करने का उत्तम ध्येय रखने वाले लघु उद्योग भारती के राष्ट्रीय संगठन मंत्री माननीय श्री प्रकाश चंद्र गुप्ता जी आज हमारे बीच उपस्थित हैं। आपसे सादर अनुरोध करते हैं अपने विचार प्रकट करें। मंच पर विराजमान गुजरात प्रदेश के आदरणीय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई जी, पूर्व गृह मंत्री श्रीमान प्रदीप सिंह जाडेजा जी, गुजरात के उद्योग मंत्री जगदीश भाई पंचाल जी, गुजरात के ही रहने वाले और लघु उद्योग भारती के राष्ट्रीय अध्यक्ष आदरणीय बलदेव भाई जी, राष्ट्रीय महामंत्री श्रीमान घनश्याम ओझा जी, लघु उद्योग भारती के गुजरात प्रदेश के अध्यक्ष श्याम भाई सलूजा जी, शरद ठक्कर जी, अशोक भाई, उपस्थित विभिन्न औद्योगिक संगठनों के पदाधिकारी, वटवा इंडस्ट्रीज एसोसिएशन के पदाधिकारी, लघु उद्योग भारती के पदाधिकारी, सदस्य भाइयों बहनों, लघु उद्योग भारती आर्थिक क्षेत्र में जो छोटे उद्योग असंगठित अवस्था में है, उनकी आवाज बन करके उनके जो प्रश्न हैं, उनकी समस्याएं हैं, 27 वर्ष से उनके लिए काम कर रहा है। छोटे उद्योग हमारे देश की विरासत है। हजारों वर्षों से हमारा देश और हमारे देश से जुड़े हुए जो कभी देश आज अलग बन गए, जिसको बृहत्तर भारत कह सकते हैं, पाकिस्तान, बांग्लादेश, बर्मा, भूटान, म्यांमार, नेपाल, श्रीलंका, ये सब 300 वर्ष पहले तक जो हमारे ही देश के सामान्यतः भाग थे, हिस्से थे, जिसको बृहत्तर भारत कह सकते हैं, उसी में ये छोटे उद्योग पले, पनपे, बढ़े, विकसित हुए। हम आज कृषि प्रधान देश कहलाते हैं, लेकिन वास्तव में हम हजारों वर्षों तक हमारी जो पहचान थी वो उद्योग प्रधान देश के नाते थी। वन फैमिली वन इंडस्ट्री, हर घर में कुछ न कुछ वैल्यू एडिशन का काम होना चाहिए। कोई मशीन के द्वारा, कोई मोटर के द्वारा नहीं, अपने हाथ के हुनर से, अपने बुद्धि कौशल से, परिश्रम से। उस समय की जो दुनिया की जरूरतें थी, पहनने के लिए वस्त्र चाहिए होता था, घर के कुछ कामकाज के लिए, कृषि के लिए कुछ आपस के जो संघर्ष होते थे, युद्ध आदि, उसके लिए लोहे के भिन्न भिन्न प्रकार के उपकरण, औजार चाहिए थे। स्वादिष्ट भोजन के लिए मसाले की चाहिए आवश्यकता होती थी, कुछ हैंडीक्राफ्ट का सामान, सुगंधित द्रव्य। आज से 100, 200, 300 साल पहले कोई बहुत ज्यादा आवश्यकताएं नहीं थी मनुष्य की। दुनिया भर की उन सारी आवश्यकताओं को हमारे यहाँ पर जो भी घर घर में, हर जिले में जहां जहां जो भी उत्पन्न होता था, उपलब्ध होता था, कृषि उत्पाद के रूप में, खनिज के रूप में, अपनी स्वयं की प्रतिभा कौशल का उपयोग करके, अपने टेक्नोलॉजी का उपयोग करके, और उच्च स्तरीय मापदंड कह सकते हैं जिसको, गुणवत्ता वाले इस प्रकार का सामान हम बना करके बेचते थे। हमारा वो उत्पाद इतना श्रेष्ठ होता था कि अंग्रेजों के शासन की जब स्थापना हो गई हमारे देश में, प्लासी का युद्ध या थर्ड पानीपत कह सकते हैं, 1750 के बाद में 1762 में थर्ड पानीपत हुआ। मैनचेस्टर में औद्योगिक क्रांति हो गई थी, लेकिन मैनचेस्टर के मीलों में बना हुआ कपड़ा भी इंग्लैंड के लोग भी पहनने के लिए तैयार नहीं थे। हमको भारत का बना हुआ कपड़ा चाहिए। जो 2100 काउंट का धागा हम घर घर में बनाते थे, वो धागा आज सामान्यतः कोई मशीन नहीं बनाती, लेकिन इंग्लैंड के लोग क्यों लगाते थे? उनका शासन हो गया था, फिर भी
भारत का कपड़ा चाहिए। मैनचेस्टर का कपड़ा था मिल का बना हुआ, फिर भी भारत का कपड़ा चाहिए। अंग्रेज सरकार ने टैक्स लगाया, जुर्माना लगाना शुरू किया, फिर भी लोग नहीं माने। उनका शासन हो गया था, पराधीन की कोई इच्छा नहीं होती, और इसलिए हमारे सारे वस्त्र उद्योग को उन्होंने तबाह किया। ढाका की मलमल का हमने नाम सुना, 7 परतों में करने के बाद में भी कोई वस्त्र पहना ऐसा लगता नहीं था। ढाका के कारीगर अपने अंगूठों में छेद करा करके वो जो धागा बनाते थे, वो इतना बारीक, इतना बेशकीमती होता था, एक अंगूठी में पूरा थान निकलता था। कोई प्रतियोगिता थी हमारे सामने उस समय वस्त्र उद्योग में, ऐसा कुछ नहीं। लेकिन उत्कृष्टता की जो भूख थी, बढ़िया से बढ़िया बनाऊंगा, ये जो हमारा संकल्प था, उसके कारण से हजारों वर्षों तक दुनिया के बाजार में सारी आवश्यकताओं को पूरा करते हुए, उस समय जो सामान्यतः परिवर्तनीय मुद्रा के रूप में सोना चांदी होता था, जहाज थल मार्ग से, जल मार्ग से, दोनों प्रकार से हम दुनिया भर के बाजार में अपना सामान बेचते थे, वहां से सोना चांदी लेकर के आते थे, और हजारों वर्षों तक यह जो क्रम चला, उसके कारण से सोना चांदी आता चला गया। हमारे देश की पहचान बन गई सोने की चिड़िया। यह समृद्धि कोई लूटपाट करके, कोई गलत वस्तु दे करके नहीं, अपने परिश्रम से, अपने कौशल से सर्वश्रेष्ठ वस्तुओं का उत्पादन करके, घर घर में उत्पादन करके, और पूरी दुनिया भर के बाजार में बेच करके हमने यह समृद्धि अर्जित करी। वही हमारा अभिशाप भी बना, हम सब जानते हैं। आजादी के बाद में हम फिर से अपनी जड़ों की ओर लौटेंगे, हम फिर से अपनी जो पहचान रही है उसको फिर से अर्जित करेंगे, ऐसी अपेक्षा थी। लेकिन दुर्भाग्य से अंग्रेज गए, अंग्रेजियत से मुक्ति में काफी समय लगा। हम 75वां वर्ष अमृत महोत्सव मना रहे हैं। ये जो अंग्रेजों के जाने के बाद में भी जो अंग्रेजी का प्रभाव है जीवन के भिन्न भिन्न क्षेत्रों में, उससे भी मुक्ति के लिए बहुत सारे काम अभी चल रहे हैं। भारत सच्चे अर्थों में भारत बने, इसके लिए भिन्न भिन्न प्रकार जो प्रयत्न चल रहे हैं। उसी में आर्थिक क्षेत्र में लघु उद्योग भारती ने भी 27 वर्ष पूर्व ये जो छोटे उद्योग परंपरा से हमारे देश की रीढ़ की हड्डी रहे आर्थिक जगत की, उसको न्याय मिले, उनकी फिर से पुरानी जो विरासत रही है, देश के आर्थिक विकास में योगदान रहा है, फिर से आज की टेक्नोलॉजी की जो आवश्यकता है, पहली, दूसरी, तीसरी औद्योगिक क्रांति में तो हम बहुत कुछ नहीं कर सके, लेकिन इस चौथी औद्योगिक क्रांति के दौर में जब हम चल रहे हैं, पूरी दुनिया चल रही है, डिजिटलाइजेशन वगैरह आदि सारा रोबोटिक हो जाएगा, 10 वर्ष बाद कैसा होगा, ड्राइवरलेस कार होगी, ऐसी अनेक प्रकार की बातें इस औद्योगिक क्रांति के कारण से भविष्य में क्या हो जाने वाला है, उसकी अनेक कल्पनाएं हैं। इस जिन्होंने छीना वो ज्यादा अच्छी तरह से जानते हैं हम कितने प्रतिभा संपन्न हैं, कितने कुशल हैं। भगवान ने प्राकृतिक संसाधन भी दिए हैं दुनिया में, जितने हमको दिए प्राकृतिक संसाधन उतना दुनिया में किसी को नहीं दिया। और जन संसाधन भी, जो 135 करोड़ लोग हमारे देश में रहते हैं, दुनिया के सबसे ज्यादा परिश्रमी लोग, दुनिया के सबसे ज्यादा
प्रतिभा संपन्न लोग, दुनिया के सबसे ज्यादा वीरता से परिपूर्ण, त्याग बलिदान की भावना से परिपूर्ण लोग हमारे देश में रहे। और इसीलिए आज के इस परिवेश में 2021 में जब पिछले 2 वर्ष में कोरोना ने बहुत दुख दिए हैं, अनेक हमारे स्वजन हमको छोड़ के गए हैं, अनेक प्रकार की तकलीफें के बीच में से हम निकले हैं, तो एक और जहां बहुत कुछ कोरोना ने परेशान भी किया है, वहीं पूरी दुनिया का माइंडसेट भी बदला है। अभी जैसे बताया गेट करार, ग्लोबलाइजेशन, उसका नारा लगाने वाले जो देश हैं, प्रगत देश है, वहां पर भी एक धारणा बदल रही है, हमको आत्मनिर्भर बनना चाहिए। अमेरिका के लोग भी कहते हैं, ट्रंप से लेकर के बाइडेन तक सब बोलते हैं। हमारे यहाँ तो माननीय प्रधानमंत्री जी लगातार इस बात को कहते आए हैं। ये जो आत्मनिर्भर भारत का मंत्र है, ये हमारे देश के लिए कम से कम नया है, लेकिन आज के इस परिवेश में इसको प्राप्त करना, इसमें ये जो करोड़ों की संख्या में फैले हुए छोटे उद्योग हैं, जो गांव-गांव तक फैले हुए हैं, वो आत्मनिर्भरता के इस मंत्र को अगर अपनाते हैं, उसके लिए एक और जहां पर आवश्यकता है, सरकार के स्तर पर माइंडसेट बदला है, इसमें कोई संदेह नहीं। विशेष तौर से जनप्रतिनिधियों से लेकर के सरकार के स्तर तक तंत्र में अभी भी उस मानसिकता में बदलाव की आवश्यकता है। बहुत कड़वे अनुभव आते हैं, लेकिन उद्यमियों के स्तर पर भी हमको भी कोई बदलाव लाने की आवश्यकता है। अंग्रेजों ने जो सबसे ज्यादा अभिशाप हमको दिया है, छोटा मन बन गया। अतीत बहुत गौरवशाली, बहुत उदार मन, वसुधैव कुटुंबकम की बात करने वाले, सर्वे भवन्तु सुखिनः की बात करने वाले, लेकिन अभी छोटा मन हो गया तो मैं और मेरा परिवार, इसी में सारा संसार। निर्माण क्षेत्र में भी, उद्यमिता के क्षेत्र में भी जब हम परस्पर का अगर प्रोडक्ट वाइज, इंडस्ट्री एरिया वाइज कुछ एक समूह बना करके, मिलजुल करके, आज हम कहाँ खड़े हैं, आज की टेक्नोलॉजी कहाँ पर है, 5 वर्ष बाद कहाँ जाना है, 10 वर्ष बाद कहाँ जाना है, पूरी दुनिया भर में टेक्नोलॉजी में कहाँ अपग्रेडेशन हो रहे हैं, उस टेक्नोलॉजी के अनुरूप हमको अगर आगे जाना है तो उसके लिए अकेले नहीं कर सकते, लेकिन मिलकर के कुछ R&D का प्रयोग करके, और हम भी आज की अद्यतन तकनीक का उपयोग करके हमारे उत्पाद में पूरी दुनिया भर के साथ, आगे नहीं तो दुनिया भर के साथ साथ चल रहे हैं। इतनी स्थिति हमको बनानी पड़ेगी, अकेले ये नहीं होगा, लेकिन उद्यमियों का एक समूह बना करके, कंसोर्शियम बना करके, उद्योग सहायता समूह बना करके, उसके आधार पर हम पूरी दुनिया भर की टेक्नोलॉजी में हम भी पीछे नहीं है, इस प्रकार की स्थिति निर्माण करना। पूरी दुनिया भर में तीखी प्रतियोगिता है, तो न्यूनतम लागत पर कैसे निर्माण हो हमारा, उच्च गुणवत्ता वाला निर्माण कैसे हो, ऐसे अनेक प्रश्न हैं, अनेक मुद्दे हैं, जिनका उद्यमियों के स्तर पर ही हमको विचार करके इसके समाधान के बारे में आगे बढ़ना पड़ेगा। तो आज जो पूरा माइंडसेट बदला है, पूरी दुनिया का बदला है, और इसलिए सबसे ज्यादा अवसर अगर आज के इस आने वाले 5 वर्ष 10 वर्ष में किसी देश के लिए आर्थिक जगत में सबसे ज्यादा अगर अवसर बढ़ने वाले हैं, तो निश्चित रूप से हम सब जानते हैं कि अपना देश भारत है, जिसके लिए पूरी दुनिया भर के बाजार में अपना जो पुराना एक विशिष्ट स्वभाव रहा है, गुणवत्ता के संदर्भ में, कुछ जीवन मूल्यों के संदर्भ में, उसके कारण से अगर हम मिलजुल करके और एक और उद्यमी बंधु, उन सबका सहयोग सहकार, और दूसरी ओर सरकार से लेकर के और जो तंत्र है, प्रशासनिक तंत्र, उन सबके माइंडसेट में भी कहीं ना कहीं बदलाव, उन सबके संयोग से कुछ काम हमने किए हैं। कोरोना के समय में भी हमने पूरी दुनिया भर के जो आकलन थे, जो
आशंकाएं थी उनको झुठला करके, चाहे वो वेंटिलेटर का निर्माण हो, पीपीई किट का निर्माण हो, मास्क का निर्माण हो, और उससे भी सबसे बड़ी चुनौती थी इस विषाणु से लड़ने के लिए वैक्सीन का निर्माण। पूरी दुनिया भर की जो 8-9 वैक्सीन उपलब्ध है उसमें से सामान्यतः 3 हमारे देश में भी हम बना रहे हैं, केवल बड़ी संख्या में बना रहे हैं, इतना नहीं। तो हमारी जो वैक्सीन है वो दुनिया भर में सामान्यतः सबसे सफल वैक्सीन, अत्यंत गुणवत्ता वाली इस प्रकार की वैक्सीन भी है। और जितनी पद्धतियों से पूरी दुनिया भर में बन रही है उन सब प्रकार की पद्धतियों से हम वैक्सीन बना रहे हैं। तो हमको अगर चुनौती मिले, हम संकल्प करें, तो दुनिया भर में हमारे लिए कुछ भी असंभव नहीं है। ये हमारी एक, जैसा मैंने कहा कि 300 वर्ष पुरानी जो परंपरा है, हमारे गुणसूत्र हैं, हम उन्हीं पूर्वजों की संतान हैं जिन्होंने पूरी दुनिया भर में अपनी एक आर्थिक जगत में भी पहचान बनाई थी। तो आज के इस परिवेश में जो कोरोना के बाद में जो पूरा दुनिया भर का माइंडसेट बदला है, हम भी उसके साथ में बदल करके और आने वाले 10-20 वर्ष अगर पूरी दुनिया के लोग मानते हैं हमारा देश अगर सही रास्ते पर चले, ठीक दिशा में चले, तो हमें चमत्कार करने की सामर्थ्य है। मेरी प्रार्थना है स्नेह मिलन के अवसर पर हम सब बंधु संगठन बड़ा बने, ये कोई बहुत बड़ी बात नहीं है, लेकिन देश को जो आज बड़ा बनाने की आवश्यकता है उसके लिए अनेक लोग लगे हैं, प्राणपण से लगे हैं, जीवन के हर क्षेत्र में बदलाव आए, अच्छा बदलाव आए, इसके लिए लगे हैं। हम सब बंधु भी इस स्नेह मिलन के अवसर पर उद्योग जगत के निर्माण क्षेत्र में आर्थिक जगत की जो एक जिम्मेदारी हमारी है, हम आर्थिक योद्धा हैं। सेना पर जिस प्रकार से सैनिक सीमा पर देश की सुरक्षा की जिम्मेदारी मान करके अपना सर्वस्व अर्पण करके देश की सीमाओं की रक्षा करता है, आर्थिक जगत में भी आज की जो चुनौतियां हैं, आज का युद्ध जो है, पूरी दुनिया भर का संघर्ष है, उसमें बहुत बड़ा मुद्दा है आर्थिक संसाधनों पर कब्जा, आर्थिक प्रगति। हम आर्थिक क्षेत्र के उद्यमी एक तरह से योद्धा है, सैनिक है, अपनी जिम्मेदारी को एक प्रमुखता से सब मिलजुल करके, अगर लघु उद्योग भारती और भी बाकी संगठन भी, सबका अपना अपना उपयोग है। हमारी जैसा कहा बलदेव भाई ने, कोई किसी से प्रतियोगिता नहीं है, एक प्लेटफॉर्म है, एक आर्थिक आंदोलन है, आर्थिक रचना हमें बदलाव आए, राष्ट्रोद्धार और लघु उद्योग में ये एक मंत्र लेकर के हम चले हैं। छोटे उद्योगों का जिस प्रकार से अतीत में देश के विकास में बहुत बड़ा योगदान था, आज के इस परिवेश में भी छोटे उद्योग देश के विकास में बहुत बड़ा, चाहे रोजगार सृजन का विषय हो, निर्यात का हो या उत्पादन का हो, तीनों मोर्चों पर इतनी उपेक्षा के बाद में भी बहुत बड़ी उनकी भूमिका है। हम सब बंधु इस संदर्भ में विचार करके और आर्थिक रचना उसका परिष्कार करते हुए एक जो जिम्मेदारी हमारी है उद्यमी के नाते, उन सब के बारे में विचार करें। इतना ही आप सबके चरणों में विनती करते हुए अपनी बात पूरी करता हूँ। धन्यवाद। बहुत बहुत धन्यवाद मान्यवर, आपके विचारों के लिए, मार्गदर्शन के लिए। भारतीय मूल्यों के प्रति हमारी आस्था और दृढ़ हुई है आपके विचारों से। धन्यवाद। વેપાર ઉદ્યોગ એ ગુજરાતની આગવી ઓળખ છે। નવા સ્ટાર્ટઅપનો પ્રારંભ હોય કે પછી સ્થાપિત ઉદ્યોગોનો વિકાસ, ગુજરાતમાં ઉદ્યમશીલતા, રોજગાર અને આજીવિકાના અવસરોને પ્રોત્સાહિત કરી રહી છે રાજ્ય સરકાર। રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા કૃતનિશ્ચયી એવા માનનીય ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ પંચાલને સાદર આવકારીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે। આજના લઘુ ઉદ્યોગ ભારતીના સ્નેહ મિલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકલાડીલા પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સરળ વ્યક્તિત્વ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથે ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેમણે સંભાળ્યા છે,
ગૃહ રાજ્ય વિભાગ પણ ખૂબ સારી રીતે સંભાળ્યું છે એવા અમારા સૌના માર્ગદર્શક સ્થાનિક ધારાસભ્ય વટવાના એવા માન્ય પ્રદીપસિંહજી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી લઘુ ઉદ્યોગ શ્રી માન્ય પ્રકાશચંદ્રજી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ, ગુજરાતના અધ્યક્ષ શ્રી શ્યામસુંદર આહુજા અને કર્ણાવતીના અધ્યક્ષ શ્રી અને સૌ લઘુ ઉદ્યોગ ભારતીના સભાસદો અને વટવા વેપારી એસોસિએશનના તમામ વેપારી મિત્રો, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત આ સ્લોગન જેણે આપ્યું છે એવા મુખ્યમંત્રી જ્યારે આપણી વચ્ચે છે ત્યારે 2022 10મું વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છીએ અને આ વાઇબ્રન્ટના લગભગ દર સોમવારે એમઓયુ કરવામાં આવે છે. દર સોમવારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એમઓયુ થાય છે. માન્ય મુખ્યમંત્રી એમની વાતમાં દરેક વખત એવું કહી ચૂક્યા છે દરેક ઉદ્યોગ મિત્રોને, અને ઘણી બધી વખત અમારે મળવાનું થાય ત્યારે ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને કહે આપ એમઓયુ કરો, આપ ઇન્વેસ્ટમેન્ટ કરો. સરકાર તરફથી જે કંઈ પણ સગવડ જોતી હોય, જે અગવડ પડતી હોય એ અગવડ દૂર કરવાનું કામ ગુજરાત સરકારનું છે, અમારું છે. એટલે ખૂબ સરળતાથી અને આપનું કામ છે કે તમે જે ટાર્ગેટ લિમિટ આપ્યો છે કે અમે આ વાઇબ્રન્ટનું એમઓયુ કરીએ છીએ અને અમારું એમઓયુ જે ઇન્ડસ્ટ્રી સ્થાપવાના છીએ 2023, 24, 25 એ અમે અમારી ટાઈમ મર્યાદા ટાઈમ લિમિટની અંદર અમે અમારી ઇન્ડસ્ટ્રી સ્થાપીશું. એના માટે તમારે જ્યાં પણ અમારી જરૂર પડે એના માટે ગુજરાત સરકાર તત્પર છે. લગભગ 90 દિવસ થવા આવ્યા. જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝના લાગતા મિત્રો મળવા માટે આવે, નાની મોટી ઇન્ડસ્ટ્રીઝના મિત્રો મળવા માટે આવે, માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ સરળતાથી અને પોઝિટિવ વેથી ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો કઈ રીતે ઝડપી ઉકેલી શકાય એના માટે સતત ચિંતા કરતા હોય છે. કાલે પણ લગભગ અમારું 6 કલાક એક બ્રેન સ્ટોર્મિંગ ચાલ્યું. માન્ય બળદેવભાઈ માંડીને આહુજાજીને મારા કર્ણાવતીના અધ્યક્ષ બધા હતા જ. અહીંયા ઘણા બધા મિત્રો છે એટલે લઘુ ભારતી વિશે બધા માહિતગાર છે, પણ જે રીતે લઘુ ભારતી ઉદ્યોગ જે કામ કરે છે કે ભાઈ એક બ્રિજ છે પ્રજા વચ્ચેનો અને વેપારી વચ્ચેનો, કારીગર વચ્ચેનો, ઇન્ડસ્ટ્રીઝના મિત્રો વચ્ચેનો અને સરકાર વચ્ચેનો બ્રિજ એટલે લઘુ ઉદ્યોગ ભારતી. મેં પૂછ્યું એમ કે કેટલા સભાસદો છે, એટલે કે સમગ્ર દેશમાં 30,000, ગુજરાતની અંદર 5,000 અને કર્ણાવતીની અંદર 900. એમ થોડું દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર 4.5 લાખ કરતા વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. 4.5 લાખ કરતા વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. નાની મોટી બધેથી એમાં એમએસએમઈ આવી ગઈ, માઇક્રો આવી ગઈ, સ્મોલ આવી ગઈ, બધી આવી ગઈ અને માત્ર 900 સભાસદો. તમને એટલી સરસ સગવડ લઘુ ઉદ્યોગ ભારતી બળદેવભાઈએ પેલી કહેવાય ને કે ભાઈ ધોકો લઈને જે મારવાનું હોય મને જે કહેવાનું હોય કહી દીધું એમ. અને કાલે અમારા શહેર અધ્યક્ષ પ્રેઝન્ટેશન બતાવતા હતા મને ત્યાં આગળ સંઘ કાર્યાલય 1 કલાક મારો લીધો એમ. મારો એકલા નહીં, બીજા ઘણા બધાનો 1 કલાક લીધો એમ. આર્થિક બાબતોનો સમૂહની ચર્ચા હતી એમ. એટલે જ્યારે હું પદ ગ્રહણ કર્યું ત્યારબાદ બળદેવભાઈ આખી ટીમ મને મળવા માટે આવી હતી ત્યારે ઘણા બધા વેપારી મિત્રો પણ સતત મળવા માટે આવે એટલે અમને કહું એમ માન્ય કાંતિભાઈ પટેલ મહેસાણાથી બધા આવ્યા હતા એટલે બધાને કીધું હતું એમ અમારા રઘુવંતજી બેઠા છે કઠવાડા શું બધાને કે તમારા જે પ્રશ્નો છે એ એક બાજુ પ્રશ્નો લખવાના, એક બાજુ સરકારની નીતિ લખવાની અને ત્રીજું કોલમમાં લખવાનું કે અમારો આ પ્રશ્ન છે, સરકારની નીતિની અંદર અમને આ અડચણ છે અને આવું કરીએ તો ઇન્ડસ્ટ્રીઝને મુશ્કેલી ના પડે. આવું 3 મહિનાથી કીધું છે. 3 મહિનાથી હજી સુધી મને આ આપી જવા વાળું કોઈ મળ્યું નથી માનનીય મુખ્યમંત્રીજી. એટલે તમને કદાચ કોઈ કહેવા માટે આવે સીધું કે માન્ય ઉદ્યોગ મંત્રી અમારું કામ નથી કરતા તો તમે સાંભળતા નહીં, સીધા મારી જોડે મોકલજો. અને અત્યારે પણ રાષ્ટ્રીય મહામંત્રીજી બેઠા છે એમની અધ્યક્ષતામાં કહું છું, માન્ય બળદેવભાઈની અધ્યક્ષતામાં કહું છું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કહું છું કે આપણને પડતી તમામ પ્રકારની મુશ્કેલી
ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધા જ પ્રશ્નો હલ કરવા માટે બેઠા છે. મેં કાલે પણ કીધું છે, અત્યારે પણ કહું છું, કાલે લગભગ 1 કલાક પ્રશ્નોની ચર્ચા ચાલી. મેં એવું પણ કીધું હતું કાલે કે તમારા 100 પ્રશ્નો છે, 100 પ્રશ્ન હું કદાચ કાલે ને કાલે સોલ્વ નહીં કરી શકું, પણ પ્રાયોરિટી નક્કી કરો કે 1, 2, 3 આ 3 પ્રશ્ન એવા છે કે જે પહેલા સોલ્વ કરવા છે. હમણાં જેવા ઘણા બધા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના મિત્રો મળવા માટે આવે છે. મને બળદેવી પણ વાત કરી. દુઃખની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીઝને અમારે સપોર્ટ કરવો પડે, પણ સાથે સાથે હાઈકોર્ટના ઠપકા પણ સરકારે સાંભળવા પડે છે. ઇન્ડસ્ટ્રીઝે કેટલા સાંભળવા પડે છે એની મને ખબર નથી, એ તો આપણને બધાને ખબર છે. પણ સરકારને જ્યારે મુખ્યમંત્રીના વિશે કદાચ હાઈકોર્ટ ટકોર કરે અથવા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝને સરકાર હાઈકોર્ટ ટકોર કરે એટલે ખૂબ શરમજનક બાબત છે. છતાંય વચગાળાના રસ્તા કાઢવા માટે મુખ્યમંત્રી સતત ચિંતા. હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે, બધા કનેક્શન કાપી નાખો, આ કરી નાખો, તે કરી નાખો. ઉચ્ચ સ્તરીય માનનીય મુખ્યમંત્રી સાથે બેઠક બોલાવી. આના રસ્તા શું થાય? મેં માનનીય મુખ્યમંત્રી રજૂઆત કરી કે એકાદ બે રસ્તા એવા છે કે જેવા જે કનેક્શનો કપાશે તરત જ વિભાગ એની કાર્યવાહી કરશે, ક્યાંક ને ક્યાંક ક્લોઝર આપશે. આપણે ક્યાંક એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝને બોલાવી, ઇન્ડસ્ટ્રીઝને પણ સમજાવીએ. શાના માટે આપણને હાઈકોર્ટ ઠપકો આપે છે? તમને કે મને કોઈ પણ ને. બળદેવે કીધું કે 1000 COD BOD લેવલની લાગ્યા, પણ તમે એની કરી પહેલાની વસ્તુ વિચારો કે જ્યારે સુઝુકીએ જ્યારે લેન્ડ એક્વાયર કરી, સરકાર સાથે MOU કર્યું, ત્યારે ત્યાં જે જમીન ઉપર કંપની બાંધવાની હતી એ બધા જ કર્મચારી એ ગુજરાત બહારના આવ્યા, સુઝુકી લઈને આવ્યા જાપાનથી. બધા જ કર્મચારીઓ મોટા ભાગના ગુજરાતના કર્મચારી હતા. રેતી વપરાણી, સિમેન્ટ, રેતી, લોખંડ, કોન્ક્રીટ, ઇલેક્ટ્રિક, આ ખાલી પ્રોડક્ટ વિચારો કે એક કંપની બાંધવા માટે જેટલી પણ એન્સેસરી પ્રોડક્ટ વપરાય છે એ બધી જ ગુજરાતના મેન્યુફેક્ચરરો પાસેથી સુઝુકી ખરીદી. એની પાછળ કેટલા લોકોને રોજગારી મળી. ત્યારબાદ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ બનતી હતી ત્યારે આજુબાજુના વિસ્તારમાં, મારે હમણાં બહુચરાજી જવાનું થયું, આજુબાજુના વિસ્તારમાં નાની મોટી હોટલો, કોઈ આપણે દહેજમાં જઈએ તો ત્યાં પણ 5 સ્ટાર કક્ષાની હોટલ બની છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને હમણાં દહેજ જવારે આપણે ધોલેરા જવાનું થયું. હું તમને તમામ મિત્રોને કહું છું કે એક વખત ધોલેરાનું આપણું જે હાઉસ છે ત્યાંની ચોક્કસ વિઝિટ કરો. ધોલેરા શું બનવાનું છે એની વિઝિટ કરો. 940 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ધોલેરા બનવાનું છે. ત્યાં મિનિમમ નાનામાં નાનો પ્લોટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નાનામાં નાનો અત્યારે માત્ર 100 એકરનો છે. કલ્પના કરો કે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવશે ત્યાં. અત્યારે પાકા રોડ રસ્તા બની ગયા છે. સરકારે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે વરસાદી પાણી અથવા દરિયાઈ પાણી અંદર લાવવા માટે, એના માટે સરકારે જેમ રિવરફ્રન્ટ બનાવી છે એ પ્રકારનું કેનાલ બનાવીને રિવરફ્રન્ટ આખી ત્યાં ડેવલપ કરી છે. આપણી જે ઇન્ડસ્ટ્રીઝો છે જે સેગમેન્ટ વાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, કાલે પણ ચર્ચા થઈ હતી, આજે પણ કીધું, માનનીય વડાપ્રધાનશ્રીનું કલ્પના છે કે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ. આપણે ટોય ઇન્ડસ્ટ્રી સ્થાપવા જઈ રહ્યા છીએ, મોરબી ઇન્ડસ્ટ્રી, સિરામિક ઇન્ડસ્ટ્રી, સુરતમાં ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. દરેક સેગમેન્ટ વાઇઝ આપણી પાસે ઇન્ડસ્ટ્રીઝ છે. દરેક સેગમેન્ટ વાઇઝ આપણી પાસે ઇન્ડસ્ટ્રીઝ છે. આપણે કદાચ ક્યારેય કલ્પના નથી કરી. આપણી જે સોય આવે નીડલ એ કચ્છની અંદર બને છે. આંખના લેન્સ એ માત્ર આપણે એમ થાય તો આંખનો લેન્સ જિંદગીમાં ઇન્ડિયા ના બની શકે. માનનીય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભા 19 ગામ છે ત્યાં ગાડી આઈસનો લેન્સ બનાવે છે અને કંપની એક્સપોર્ટ કરે છે. એનાથી વિશેષ તમને કહું, હજીરાની અંદર ટેન્ક બને છે. અમરેલીની અંદર જે માત્ર એવું કહેવાય કે મગફળી અને કપાસની જ્યાં ખેતી થતી હતી ત્યાં ગાડી પણ એરોપ્લેન બનવાનું ચાલુ થયું છે. આનાથી વિશેષ વાઇબ્રન્ટ શો પતશે એટલે મુખ્યમંત્રી જપવા નથી. સતત જેમ આપણને લાગે કે ભાઈ હમણાં બંનેના ફ્લાઇટમાં ગણતા હતા, માન્ય પ્રદીપસિંહજી ટાઈમિંગ ગણતા હતા એમ
કે કેટલા કલાક કામ કરીએ છીએ. દુબઈ ઉતર્યા, અહીંથી સવારે 9 વાગે ફ્લાઇટમાં ગયા, 11 વાગે દુબઈ ઉતર્યા, રાત્રે અમે બંને જણા 12:30 સુતા છીએ. એમાંથી એક પણ અડધો કલાક કદાચ જમવાનું કાઢી લઈએ, અડધો કલાક પણ નહીં થયો હોય. એટલે દિવસના 16 કલાક કરતા વધારે કામ માન્ય મુખ્યમંત્રી કરે છે, નરેન્દ્રભાઈ સાહેબ અને અમિતભાઈ સાહેબ આના કરતા પણ વધારે કામ કરે છે. હવે સેગમેન્ટ વાઇઝ કહું કે અમદાવાદની અંદર ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, અમરેલીની અંદર પીનટ બટર, એરોપ્લેન, પછી સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ. સ્પિનિંગ પોલિસી આપણે લઈ આવ્યા, ટેક્સટાઇલ પોલિસી લઈ આવ્યા તો અમરેલી અને આજુબાજુના બેલ્ટમાં ત્યાં સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ ગઈ. જે કોટન આપણે અત્યાર સુધી કોટન ઉગતું હતું ગુજરાતની અંદર અને એ કોટન બહાર કોઈમ્બતુરથી માંડીને બીજા બધા અધર સ્ટેટમાં જતું હતું, એના જગ્યાએ માત્ર ટેક્સટાઇલ પોલિસી આપણે ચેન્જ કરી તો એ કહેવાય 60 લાખ કરતા વધારે સ્પિન્ડલો એ ગુજરાતમાં ચાલે છે. હવે આ બધી ઝીણી ઝીણી બાબતો આપણને ખબર નથી. મેં હમણાં જ માનનીય બળદેવભાઈ અને ચેરમેન સાહેબને કીધું કે 900 નહીં પણ 90,000 જેટલા લઘુ ઉદ્યોગ પાર્ટીના સભ્યો નોંધાયું આયોજન થાય. જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીની જેટલી પણ સ્કીમો છે એ બધી જગ્યાએ દરેક જિલ્લાના ડીઆઈસી ને મોકલવાની જવાબદારી મારી, પણ સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબની સરકાર જે ઇન્ડસ્ટ્રીઝ માટે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ માટે જે યોજનાઓ લાવે છે, આ દરેક યોજના દરેક ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચે એ પ્રકારનું કામ આપણે કરવું છે. માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં અને રાષ્ટ્રીય મહામંત્રીની હાજરીમાં, રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં કહું છું, ઇન્ડસ્ટ્રીઝના તમામ પ્રકારના પ્રશ્નો, તમામ પ્રકારના સાચા પ્રશ્નો, તમારી જે મુશ્કેલી છે દરેક મુશ્કેલી હું સમજી શકું છું. હું પોતે પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું, એટલે બધા જ પ્રશ્નો નિવારવાની જવાબદારી મારી છે. પણ બધા જ પ્રશ્નો સાચા હોય, 1, 2, 3 પ્રાયોરિટીમાં આવશે તો હું અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટી સરકાર એ તમામ પ્રયત્નો કરીશું કે ઇન્ડસ્ટ્રીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. એના માટે અમારા અથાગ પ્રયત્નો છે. આજના સ્નેહ મિલનની અંદર લઘુ ઉદ્યોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષને કહું છું કે આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ આયોજન દરેક ઉદ્યોગપતિને આ મંચ ઉપરથી માનનીય મુખ્યમંત્રીશ્રીની વતી આપ સૌને આમંત્રણ આપું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપના પ્રેરક ઉદ્બોધન માટે. વસ્ત્રથી લઈને શસ્ત્ર સુધી, ઔષધિથી લઈને ઉર્જા સુધી એમએસએમઈ નો વ્યાપ રહેલો છે. અને આજે જ્યારે માનનીય મંત્રીશ્રીએ કહ્યું કે લઘુ ઉદ્યોગ ભારતીના સભાસદોની સંખ્યામાં વધારો થવો જ જોઈએ, એ વાતને ચરિતાર્થ કરતા આપને કહેતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા એક જ મહિનામાં 500 નવા સભ્યો થયા અને 5 નવી ઇકાઈ થઈ છે. એના ફોર્મની ફાઇલ આજે આપ શ્રીને અર્પણ કરવાનો આજે શુભ અવસર છે. ત્યારે વિનંતી કરીએ છીએ મંચસ્થ મહાનુભાવોને, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ પ્રમુખ શ્રી શ્યામ સુંદરજી, કર્ણાવતી સંભાગના પ્રમુખ શ્રી શરદભાઈ ઠાકર, સૌરાષ્ટ્ર સંભાગના પ્રમુખ શ્રી સંગઠન મંત્રીશ્રીને આ ફાઇલ અર્પણ કરવા માટે સૌને વિનંતી. ખરેખર આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત કહી શકાય. છેલ્લા 1 મહિનાની અંદર 500 નવા સભ્યો જોડાયા છે. ધન્યવાદ. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે. આપણા ગુજરાતમાં એન્ટરપ્રેન્યોરથી લઈને મોટા ઉદ્યોગકારોના સાહસને સફળતા સુધી લઈ જવા માટે યોગ્ય નીતિઓ, નિર્ણયો દ્વારા સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે રાજ્ય સરકાર.
વોકલ ફોર લોકલના વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રાજ્ય સરકાર આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત સરકારના સફળ સુકાની, સરળ સ્વભાવ અને સક્ષમ નેતૃત્વ ધરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. કહેવા જેવું રહ્યું નથી. તમને આનંદ થાય ને અમને આનંદ થાય એવું વાતાવરણ છે. એક બાજુ નથી. તમે પ્રશ્નો આપી નથી ગયા એનો મતલબ અમારે શું કાઢવું એ અમારે જોવાનું. હશે નાની મોટી તકલીફો હોઈ શકે, તમે લઈને આવો એટલે એનો નિકાલ થાય. દરેક વસ્તુ અમારા મગજમાં હોય ના હોય. આજે અમદાવાદ લઘુ ઉદ્યોગ ભારતી સ્નેહ મિલન સમારંભમાં મારી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી અમારા સાથી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્રજી, લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્યામસુંદરજી અને શ્રી અશોકભાઈ પટેલ અને આપ સૌ વેપારી મિત્રો જે ખરેખર સરાહનીય છે. લઘુ ઉદ્યોગ ભારતી દેશમાં સંશોધિત થયેલ ટેકનોલોજીને નાના ઉદ્યોગ સાથે જોડવાનું પણ ખૂબ મહત્વનું કામ કરી રહી છે. આજે અમદાવાદમાં આંગણે યોજનાર આ સ્નેહ મિલન કમ માર્ગદર્શન સેમિનાર એ જ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારત હિન્દુસ્તાનનું ઉદ્યોગ ક્ષેત્ર ખાસ કરીને એમએસએમઈ સેક્ટર વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલવા માટે સજ્જ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને તેમાંય એમએસએમઈ સેક્ટર ગુજરાતની કરોડરજ્જુ બેકબોન છે. એ અર્થમાં ગ્રોથ એન્જિનનું ચાલક બળ પણ એમએસએમઈ છે તેવું ચોક્કસ કહી શકાય. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, કૌશલ્ય વણાયેલો છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં લઘુ, મધ્યમ અને મોટા કદના એમ હરેક ઉદ્યોગનું વિશેષ યોગદાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનતા સમ્યક વિકાસની નવી વ્યાખ્યા સાથે 2003થી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ યાત્રા વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આવનાર જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટની 10મી એડિશન યોજાવાની છે. શ્રેષ્ઠ માળખાકીય સગવડો, ગુડ ગવર્નન્સ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસીને પરિણામે ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગનો ફાળો પણ મહત્વપૂર્ણ છે, કેમ કે એક મોટા ઉદ્યોગ આવે એટલે એને આનુષંગિક અનેક નાના મોટા એન્સિલિયરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. આજે એમએસએમઈ સેક્ટરમાં 8 લાખ ઉદ્યોગો રાજ્યમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથીઓ, 1 મે 1960 એ મુંબઈ રાજ્યમાં ગુજરાત અલગ પડ્યું તે સમયે 2169 એકમો લઘુ ઉદ્યોગ તરીકે રાજ્યમાં નોંધાયેલા હતા. મતલબ કે એ થયો કે રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ સાથે પ્રગતિશીલતામાં પણ એક નવું જોમ આવ્યું છે અને સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગો સતત વધતા રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમએસએમઈ સેક્ટરમાં યુવાનોનો જોબ ગીવર બને તેવી નેમ રાખી છે. પોતે ભલે નાનું એકમ ધરાવતા હોય પણ બીજા 5, 15, 25 જણાને રોજગારી આપે તે હેતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સિદ્ધ કર્યો છે. સાથીઓ, આજે એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફારથી લઈને રોકાણની મર્યાદા વધારવા સુધી નિર્ણયોનો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા
આ સેક્ટરને મળી રહ્યો છે. મુશ્કેલ સમયમાં આપણે દેશ અને દુનિયાને બતાવ્યું છે કે સામૂહિક પ્રયાસોથી આપણે મોટામાં મોટા લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ. કોવિડ-19 મહામારીને કારણે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ઉદ્યોગ, વેપાર અને અર્થતંત્રને વિપરીત અસર પડી છે. એવા સમયે ગુજરાતમાં આપણે નાના ઉદ્યોગ MSME માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ આ વિકટ સમયે પણ નાના ઉદ્યોગોને જાળવી રાખ્યા છે. MSMEની સ્થાપના માટે જુદી જુદી મંજૂરીઓ મેળવવામાંથી 3 વર્ષની મુક્તિ અને પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો અભિગમ અપનાવી સરકારે MSMEને પ્રોત્સાહિત કરી છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકારે GIDCના માધ્યમથી રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે ઔદ્યોગિક વસાહતો ઊભી કરીને વોકલ ફોર લોકલ થવાની દિશા લીધી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડવાની શરૂઆત કરી છે. મને આપ સૌ પર વિશ્વાસ છે કે આપના સહયોગનો આ જ અભિગમ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે. MSME ઇન્ડસ્ટ્રીએ અને લઘુ ઉદ્યોગ ભારતીય ઝડપથી વધતા અને ઝડપથી બદલાતા વિશ્વની જરૂરિયાતો મુજબ નવીનીકરણ કરવાનું છે. રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પોતાની ભાગીદારી વધારવાની છે. આપણું જે શ્રેષ્ઠ છે તેને સાચવીને સમય અનુસાર આકાર આપવાનો છે. મેન પાવરની સ્કિલ અપગ્રેડેશન અને નવી ટેકનોલોજીના ઉપયોગથી આગળ વધીને જ આપણે વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનીશું. મને વિશ્વાસ છે કે આજના કાર્યક્રમ થકી મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની સફરને આપ સૌના સૂચનોથી નવી શક્તિ મળશે, નવી તાકાત મળશે, નવી ગતિ મળશે, નવી ઉર્જા મળશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સિદ્ધ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના સકારાત્મક પ્રેરક ઉદ્બોધન માટે. અને હવે કાર્યક્રમના અંત તરફ જતા લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી પ્રાંતના પ્રમુખ શ્રી શરદભાઈ ઠાકરને આમંત્રિત કરીએ છીએ આપના દર્શન કરવા માટે. આજના આ સન્માન સમારોહની અંદર પધારેલા માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, અમારા સંગઠન મંત્રી પ્રદીપસિંહજી, બલદેવભાઈ, ઘનશ્યામભાઈ, શ્યામજી, અશોકભાઈ અને મારી સામે બેઠેલા મારા ઉદ્યોગના પ્રતિનિધિઓ, અમારા વડીલો અને લઘુદ્યોગ પાર્ટીના પૂર્વ પ્રમુખો અને અમારા માર્ગદર્શકો અને ઉદ્યોગકાર મિત્રો, વટવાના પ્રમુખ અને વટવાની આખી ટીમ સાથે ગુજરાતભરમાંથી પધારેલા મિત્રો, 1 મિનિટ શાંતિ રાખશો. આભાર પ્રસ્તાવ તો જે મહેમાન આવ્યા હતા એના વિશે બે વાત કરવાની હોય છે મિત્રો, એટલે અત્યારે ઉઠીને ન જવાય, નહીં તો લઘુ ના કહેવાય. સાહેબ, મને એક વાત યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ એક વાત કરી, બલદેવભાઈ, કે હું એટલે આજે ઓછે સભ્યાની બધી વાત કરી. નરેન્દ્રભાઈ જ્યારે 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારે અમદાવાદના ટાઉન હોલમાં આનંદીબેનની હાજરીમાં બધા જ ઉદ્યોગકારોને બોલાવે, અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિઓને ઊભા કરીને પૂછેલું, વટવાથી કોણ આવ્યું છે? શંકરૈયા ગયા હતા. અહીંયાથી કોણ? પટવાની કેટી પટેલ. કોણ કોણ છે? વાપીથી કોણ આવ્યું? એટલું જ આવે છે. એટલે મેં કહું, સર, અરે ભાઈ તું કહેજે જઈને કે નવા મુખ્યમંત્રીએ ખૂબ સારું કામ કરવું છે, તમારા પ્રશ્નો લઈને આવો, ને તો મને જેટલી સમજણ પડે છે એટલું હું કરીશ. પછી બૂમાબૂમ નહીં કરતા. આ સ્પષ્ટતા કરે. આજે બધાનું દર્શન થાય છે કે તમે કહી દીધું બંને જણે કે આવું કરવાનું છે, તમે આવજો. અને આ બધી વ્યવસ્થા છે મિત્રો. ગઈકાલે જે રીતે વાત કરી જગદીશભાઈ, અમે સાથે બેસીને ખૂબ વિષયો પર ચર્ચા કરી છે. સર, લગભગ 3 થી 4 કલાક ચર્ચા કરી. અત્યારે એનો અવકાશ નથી, પણ મને એક વસ્તુ કહેવાનું મન થાય કે જે દિવસે સરકાર રચી એના 2-3 દિવસના છાપામાં મને સૌભાગ્ય મળેલું બધાની શપથવિધિમાં હાજર રહેવાનું. પણ તે વખતે પણ 2-3 દિવસમાં એવા સમાચાર આવ્યા, તમારા પ્રશ્નો લાવજો, કદાચ કાયદાની અંદર આગળ પાછું તમે સીધું કરી દે. સાહેબ, આ તમારો સવાલ. એટલે મને લાગ્યું કે ક્યાંક વાઇબ્રન્સી જરૂર આવી ગઈ છે અને આપણે ઉત્સાહ વધાર્યો. જગદીશભાઈ પાસે ગયા, એમણે તો તરત જ કહી દીધું તમારા પ્રશ્નો લાવો ને 25 વર્ષ સુધી શું જોઈએ કહી દો. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. સરકાર પ્રોએક્ટિવ છે મિત્રો. આપણે સાથે મળીને સંગઠનને આગળ વધારવાનું છે, પણ સંગઠન સંઘ જે રીતે કામ કરે છે મિત્રો, અમારું સંગઠન પારિવારિક સંગઠન છે. અમારા જે રાષ્ટ્રીય વડીલો છે એમનો એક આગ્રહ છે કે તમે ઉદ્યોગકાર પછી એને મેમ્બર બનાવવાની વાત ન કરો, એની સાથે જોડો, એના દુઃખ દર્દના ભાગીદાર બનાવો, એની સાથે ચાય પીવો, બેસો, એને સમજાવવાની મુશ્કેલી સમજો અને પછી એને જોડવાનો પ્રયત્ન કરશો તો જિંદગીભર જોડાશે. ડૉક્ટર કૃષ્ણ ગોપાલજીએ મને મારું જ્યારે ઉદ્બોધન હતું દિલ્હીની અંદર
ત્યારે એ બધી વાત કરી અને અમે એ જ રીતે જોડવા માંગીએ છીએ મિત્રો તમે બધા જ અને ખાસ કરીને હું આજે બંને ત્રણેય મંત્રીશ્રી અને આપણા પૂર્વ મંત્રીશ્રી એનો પણ આભાર માનું, અમારા સંગઠનના હોદ્દેદારોનો આભાર માનું, સાથે તમારો બધાનો વટવાના બધા જ મિત્રોએ આજના પ્રસંગને યોગ્ય બનાવવા માટે અથવા તો વ્યવસ્થા કરવા માટે ખૂબ મદદ કરી છે. જિલ્લાભરમાંથી આપણા સંગઠનના મિત્રો આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણે બધા જે જગદીશભાઈ આહવાન કર્યું છે, ખૂબ મોટું આયોજન છે, એમાં જઈશું તો ખબર પડશે. આજે પણ સવારે ઘણા બધા આયોજનો હતા, દરરોજ ચાલવાના છે. મિત્રો આપણે જાગૃત બની આગળ વધીએ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રગાન કરીશું. સંગઠનના પ્રતિનિધિ હાજર છે, અમિતજી, તો એમની